જો આવડે આવડે આ થઈ જાય આરે ને ઉતારે એવી સિંગું થઈ જાય છે અને આ ઉપર આ ફાલ ને ઘણું આવી ગયું છે મેં લાગટ બધા છોડવામાં આવી જ જાય છે બાપ ઓર બેટા એને બગડા આટો કંસર નો હલે ભાઈ મચ્છી લેવું છે કઈક બનાવી લેવું છે તને આવડે એટલે પંચર કરતા દોડા ભેગા કર્યા હતા એક દોડું છે આ બે લાલ કલરના છે અને એક આ જો બોર્ડમાં ચડાયેલું જ છે ત્રણ આ બધા જીરા હાટું બગડાટે કરે છે જીરું ક્યાં લઈ જવું એની બગડાટે હાલે છે હા જો જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે વાડીએ ગુવારે આવીને, કારણ કે આપણે જો આ ગુવારમાં આટો મારવા આવી ગુવારમાં આટો મારવા આપણે ઘણા ટાઈમથી નહોતા આવ્યા. ગુવાર કેવડો થયો છે તમને હું જો ગુવાર જ બતાવી દઉં. ગુવારમાં આપણે જો કમ્પ્લેટ સિંગુનું થઈ ગયું છે, આમ ગણો તો ઉતારે એવી વચ્ચે થવા માંડે છે. આ જો આવડે આવડે આ થઈ જાય આરે ને ઉતારે એવી સિંગું થઈ જાય છે અને આ ઉપર આ ફાલ ને ઘણું આવી ગયું છે મેં લાગટ બધા છોડવામાં આવી જ જાય છે. એટલે આ 2 દી જાય છે ને ત્યાં સિંગું ઉતારવી જોઈશે એવું થઈ જાય છે અને અમુક તો જો ગઢી હોય થવા માંડી છે. હજી આપણે મુહૂર્ત નથી કર્યું, જે શાકે ને કાંઈ બનાવ્યું નથી, હજી ખાલી આંટો મારી લેવી. જો આને કદી પાણી પાઈ દેવી ને એટલે આ કમ્પ્લીટ ઉતારે એવો થઈ જાય છે. હવે થઈ ગયો છે બધું ઢીસણ જેવડો તો થઈ ગયો, એટલે આનો અંદાજે હાઈટ ગણાય ને એટલે 1.5 થી 2 ફૂટની હાઈટ જેવડી છે એની હાઈટ. અને ફાલ ને બાલ જે ઘણું છે ઉપર બધી આ સિંગું કમ્પ્લીટ થઈ જાય. આ ઉપલી આવી જાય છે, એકાદી પાણી પીશે ને એટલે કમ્પ્લીટ થઈ જાય છે, વાંધો નહીં આવે. આખામાં આ બધા ફાલ દેખાય છે, એવડો કંઈક આપણો ગુવાર થયો છે. આપણે આ વાડીમાં ગુવારનું વાવેતર 2 થી 3 થી 4 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો છે. ત્યાં લગીનમાં કોઈએ વાવેતર નથી કર્યું. એ પહેલાં આખી વાડીમાં ગુવારનું વાવેતર થતું, પછી બગડવા માંડ્યા એટલે કોઈએ વાવેતર કરતા નહોતા. અને અત્યારે આપણે જો આ એક ભાગમાં આમાં વાવેતર કર્યું છે અને આ એક જો આ ગુવારવાળા ભાઈ જો આમ એક દવા છાંટે છે. અત્યારે દી આથમી ગયો છે, અંધારું થવા માંડ્યું છે અને એ એક દવા છાંટે છે. એને 2 થી 3 કેરા એટલે હજી 1 થી 1.5 પંપ જેવું જે બાકી છે એટલી દવા છાંટવાની છે. અને એક ગુવારનો ઘેરો જો આમી જાહેર દેખાય ને એ વટીને ઓલી બાજુ છે, એટલે આખી વાડીમાંથી 3 જણાએ ગુવાર વાવ્યો છે. પણ મુહૂર્ત છે કેવો ગુવાર થાય છે શું ખબર હવે. બજાર તો અત્યારે મણના 2000 રૂપિયા એટલે કિલાના 100 રૂપિયા અત્યારે બજાર છે ગુવારની. અને જો ગુવારને આપણે સિંગું માપે થઈ ગઈ છે. હવે આને 2 દી પછી એકાદી પાણી પાઈ દેવી એટલે ખાવાની હોય તો કમ્પ્લીટ થઈ જાય, એટલે 1-2 વાર ભાવમાં કમ્પ્લીટ આવી જાય એટલે વાંધો ન આવે. અને ગુવાર તો હજી આમ બહુ વાંધો નથી, જે 1.5-2 ફૂટનો છે એટલે 1-2 પાણી પાવીને થોડીક દવાની સારવાર કર્યું ને એટલે કમ્પ્લીટ થઈ જાય, એટલે 1 થી 2 વાર ઉતરી જાય. આપણે વાડીએ થઈને ઘરે પગી ગયા, ઘરે આવીને દુકાને જો ખોલી નાખી. આપણે ઘડીક દુકાન બંધ કરીને ગયા હતા, બંધ એટલે અડધી કલાક જેવી બંધ રહે છે. બંધ જો આપણે એટલા બધા દોડા ભેગા કર્યા હતા. એક દોડું છે આ બે લાલ કલરના છે અને એક આ જો બોર્ડમાં ચડાયેલું જ છે ત્રણ દોડો ને એક દોડું ઘરે લઈ ગયો. 4 દોડા ટોટલ ભેગા કર્યા હતા અને આપણે એક બધા આમાં ટચ કર્યા. આપણને બધું કે દોડા ખરાબ થઈ ગયા. એમાં જો આ કેબલ એક તો આપણે આ નવો જે મંગાવ્યો જો આ જે વાપર્યો નથી, બધું વાંધો આપણા ચાર્જર જ ખરાબ થઈ ગયેલા છે, પણ એ બધા કમ્પ્લેટ ચાલુ નીકળ્યા. ફોનની પિન રહીને એ ખરાબ થઈ જાય હતી એટલે અત્યારે આપણે એ ફોનની પિન કમ્પ્લેટ નખાવીને આવ્યા છે. 200 રૂપિયાનો ખર્ચો કર્યો છે. ખર્ચો કરીને આવીને આ દોડા બધા આવીને ચેક કર્યા ને આ બધા કમ્પ્લેટ ચાલુ છે. એટલે વાંધો હતો ફોનની પિનમાં, એનો 200 રૂપિયાનો ખર્ચો કર્યો, નાખી દીધા. અને જો આ દોડું અને આ બોર્ડમાં ચડાયેલું છે એ
બધા ચાર્જર દોડાડ્યા ને કમ્પ્લીટ હાલે છે. ઘરે રહ્યું ને એ એક ખાલી જોવાનું રહ્યું છે. આ ત્રણ તો ચાલુ નીકળ્યા એટલે એ કમ્પ્લીટ ચાલુ થઈ છે. વ્લોગ પછી આપણે આ દુકાનના વ્લોગની ક્લિપ આપણે આ વ્લોગમાં આવી છે. આપણે ઘણા વ્લોગ બનાવ્યા પણ એમાં કે દુકાનનો ક્લિપ કે વ્લોગમાં નથી નાખી. આજ જો આપણે આવી છે દુકાનમાં આપણે સામાન ઓછો થયો છે એટલે સ્ટોક થોડોક નાખવાનો છે. કારણ કે થોડોક લખાયેલો છે ને કાલ થોડોક ભરવા જવાનું છે. બાકી સ્ટોક થોડોક ઓછો છે અને દુકાને થોડીક ખાલી ખાલી લાગવા માંડે. જો ખાના રે ખાલી ખાલી થવા માંડ્યા છે એટલે કાલે લખાયેલો એ સામાન આવશે કે કાલે કે પરમથી થોડોક ભરવા જવાનું છે એટલે એ બધું આમાં નાખવાનો છે. સ્ટોક થોડોક ખાલી થઈ ગયો છે અને આપણા જૂના વિડીયો જેને જોયા છે એને ખબર છે કે દુકાનની ક્લિપ એમાં દુકાનનો કદી વ્લોગ જોયેલો હોય છે એને ખબર છે આપણે દુકાનનો. આ બાપ દીકરો બે જો સેવ મમરા ખાઈને માંડ્યા છે. ધંધો કરી લેવો છે. અડધી રાત થઈ છે એક ઘરે જવાનું નામ નથી લેતા. બાપ ઓર બેટા है ना बगड़ा ऑटो पंचर नो हाले भाई मच्छी लेવું છે કઈક બનાવી લેવું છે. તને આવડે એટલે પંચર કરતા હે? એક તો મરતો તો હારે એક ભાઈ તરીનો છોકરાને બોલાવી લીધો હે. ટાયર ખુલતું નથી ને એટલે તો એ વાલ કાઢવા આવ્યો હે અને એ ખોલવા આવ્યો હે. આવડે હેલા તને પંચર કરતા આવડે હે? શરમાય છે જો હમણે આપણે આમ લઈશું ને આમ આખા એટલે જો ભાગી ગયું છે દુકાનમાં આગું નાગું. મસરા કરી ગયા આવ્યા લઈ પાછો નહીં આવે. આપણે આમ જાગ્યું પછી પાછો આવે. આ બધા જીરા હાટું બગડાટી કરે છે. જીરું ક્યાં લઈ જવું એની બગડાટી હાલે છે. હા જો સેટિંગ પાડે છે થાય તો પણ ઠંડી પડી રહી છે પાકો સોમવાર આવે કોણ બપોરનો ફોન કરો કાલે હરાજો નહીં બેઠા કાલ તો ન ચાલે રવિવારે પડી હાલો સોમવાર જાય રજા પણ આ એમ કે છે કે આ જીરું વધુ થઈ ગયું ને અને જે થાય છે ને કાલ પડ્યું રહે છે. કાલ રવિવાર થાય છે કાલ પડ્યું રહે છે સોમવારે વારો આવે. વધનું થઈ ગયો શું ફતવા કરવા મળ્યા. હા તે સારું જવા દો એટલે ગબ્બલ માં ના એ રાજ્ય મને પૂછ્યું તો રાજ્ય એમ કીધું એને એમ કીધું હજુ મેં મારા અપાને મેં બાદ છે અમારી બધા મેં મારા અપાને ન કીધું 900 મારો કપા વેચાણો ને આગળ ના બધું મેં ઘરે નથી કીધું મારા કપા 900 મેં કીધું મારી મેળા મેં હિસાબ કરી નાખ્યો મારી જરૂર હતી એમાં 5000 મેં લઈ લીધા છે અને કપા 1200 માં વેચાણો. દુકાને બધા બેઠા હતા એનાથી ને બધા વિખાઈ ગયા છે. એમાં અડધી ટુકડી જીરા વાળી ને અડધી ટુકડી મંડપ વાળી. અડધા વાગ્યા છે મંડપનો સામાન ભરવા અને અડધા વાગ્યા છે જીરું લઈને. આપણું જીરું હતું 10 થેલી જેવું એ આપણે ગાડીમાં નાખી દીધું એટલે એ વાગ્યું છે વેચવા રાજકોટ કે ગમે એક જગ્યાએ જઈને વેચવી છે. અને આપણે જો દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. વાગી ગયા છે 10નો ટાઈમ થઈ ગયો છે. દુકાનો જો બધી બંધ થઈ ગઈ છે. આપણે એકની ખુલ્લી છે એટલે દુકાન બંધ કરી દેવી. મળીએ કાલે એક નવા બ્લોગ.